ફ્રેન્ડ્સ, રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન. તો ફ્રેન્ડ્સ, જિજ્ઞાબા કિચનમાં આજે બનવા જઈ રહી છે ઉનાળામાં મસ્ત મજાની ઠંડી ઠંડી એવી લસ્સી. તો ફ્રેન્ડ્સ, તેના માટે મેં અહીંયા બદામ પિસ્તાનું શરબત લઈ લીધું છે. જો ફ્રેન્ડ્સ, હું તમને થોડું નજીકથી બતાવીશ. 2 ચમચી જેટલું આપણે બદામ પિસ્તાનું સિરપ એડ કરી દઈશું ગ્લાસમાં. ત્યારબાદ તેમાં મસ્ત મજાનું ઠંડુ ઠંડુ દહીં એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, જો હવે આપણે તેમાં ઠંડુ 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 દહીં એડ કરીશું. ત્યારબાદ દહીં અને આપણું જે શરબત એડ કર્યું છે તે મસ્ત રીતે મિક્સ કરી લેશું. જો ફ્રેન્ડ્સ, ખસ ગુલાબ તેમાં તો તમે લસ્સી પીતા જ હશો, પણ બદામ પિસ્તાના ફ્લેવરવાળી લસ્સી ખૂબ જ મસ્ત લાગે છે. થોડું મને શરબત ઓછું લાગ્યું તો મેં પાછું બીજું એડ કર્યું છે ફ્રેન્ડ્સ. વાહ 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 વાહ, જોરદાર મસ્ત મજાનું છે દહીં, એકદમ મલાઈવાળું દહીં છે ફ્રેન્ડ્સ. હવે તેમાં આપણે થોડું ઠંડુ કરવા માટે થોડો આપણે બરફ એડ કરીશું. એકદમ ચિલ્ડ લસ્સી રેડી થશે. ત્યારબાદ લસ્સીમાં થોડો રોયલ રીચ ટેસ્ટ આપવા માટે આપણે તેમાં થોડા કાજુ એડ કરીશું. જો ફ્રેન્ડ્સ, મસ્ત મજાની આપણી લસ્સી રેડી થઈ ગઈ છે. ચાલો લસ્સી પીવા ઉનાળામાં, ગરમીમાં ઠંડી ઠંડી મસ્ત મજાની લસ્સી. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. અને હા ફ્રેન્ડ્સ, મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું નવી એક વાનગી સાથે. રાધે માધવ, જય દ્વારિકાધીશ, જય માતાજી, બાય બાય.